અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં કટ્ટા તેમજ કાર્ટિસ સાથે ઝડપાયેલ ઈસમની સાથેના વોન્ટેડ આરોપી મુખ્ય સૂત્રધારને ગણતરીના દિવસમાં વધુ કાર્ટિસ સાથે પોલીસે ઝડપી પાડ્યો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બે ઈસમો રોડની સાઈડે હોન્ડા સાઇન મોટરસાયકલ પાર્ક કરી બંને ઈસમો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોય જેવી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીવાળી જગ્યા પર પહોંચતા બે પૈકી એક ઈસમ રાત્રિના અંધારાનો લાભ લઈ મોટરસાયકલ મૂકી નાસી ગયેલ તેમજ પોલીસે સ્થળ પરથી ભરતભાઈ માલાભાઈ બાબાનાઓને ઝડપી પાડી તેની અંગઝડતી કરતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ભરેલ મેગેઝીન નંગ બે મળી આવેલ હતા। પકડાયેલ ઈસમને હથિયાર બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે જણાવેલ કે જોલવા ગામે પંચાયતની દુકાનમાં રહેતા પોતાના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા માટે રાજપીપળા ચોકડી બોલાવ્યો હતો તેવી હકીકત જણાવતા પોલીસે દેશી હાથ બનાવટનો કટ્ટો આપી જનાર અને સ્થળ પરથી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટનો સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવી હતી, જેને પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસમાં અંધારાનો લાભ લઈ નાસી જનાર ઈસમ નામે રોહિત સુનિલ મંડલનાઓને માહિતીના આધારે ઝડપી પાડી ઊંડાણપૂર્વક યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેના કબજામાંની બોલેરો પિકઅપ ગાડીમાંથી સીટની પાછળ સંતાડેલ 7 વધુ કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે રોહિત મંડલના કબજા હેઠળની બોલેરો પિકઅપ ગાડી તેમજ 7 કાર્ટિસ મળી 3,07,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર રોહિત સુનિલ મંડલનાઓને આર્મ્સ એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।